હેલો મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં છો? જય માતાજી, બાબા સીતારામ. તો આપણે મામન કરે કેર કરવા પૂગી ગયા તો કાંગરા બાંધી દીધા છે. તો આપણે ધાબા પર પતંગ ચગાવવા. જો અમારી મેડમ પણ 4 થઈ ગયા છે પતંગો લઈ. હવે આપણે પતંગ સકાઈ નાખ્યો તે હવે જોઈ એનો પતંગ કપાય કે આપણો પતંગ કપાય. પતંગ સકાવીને ભૂખ લાગી ગઈ છે તો આપણે ભેળ બનાવવાની છે. તમારે રીતિ મેડમ જો ચટણી બનાવવા મીઠા છે. જો ટમેટાને એવું મોળવાનું છે. ચાલો ટમેટાને એવું મોળવા મળીએ હવે. તો હવે મને પણ કામે લગાડી દીધો ટમેટા સુધારવા. ભેળ બની ગઈ છે તો બધા હવે ખાવા મળ્યા છે. કેવી બની છે? ભેળ ખાઈને પાછા આવી ગયા ધાબા પર પતંગ ચગાવવા. પતંગ ચગાવીને થાકી જાય છે, હાંજ પડી ગઈ છે. તો આપણે હવે બનાવવાના છે ભજીયા. તો ચાલો ભજીયા બનાવી હવે. ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે. હવે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે તો અમે જમી લઈ. ભજીયા બની ગયા છે મસ્ત ને. હવે આપણે સાચી કેવા બીના છે એકદમ મસ્ત બનાવ્યા છે. અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે. આ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરો.